તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારા વ્લોગની અંદર। તો આજે છે અમારા રવિવાર, એટલે આજે અમારે જવાનું છે પાટણ ફરવા માટે। તો મારા રૂમના બધા બંકા તૈયાર થાય છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ। તો મિત્રો આજે રવિવાર છે એટલે આજે અમારી હોસ્ટેલની અંદર છે ને ક્રિકેટ ટુર્નામેન્ટ છે। જો આ બધા ક્રિકેટ જોવે છે ઓડિયન્સ, અને માઇકમાં પણ અનાઉન્સમેન્ટ થાય છે કોમેન્ટ્રી। અને અમે તો જઈએ છીએ ભાઈ પાટણ, કેમ કે ભાઈ ઘણા દિવસથી ફરવા ગયા નહોતા, દ્વારકા ગયા તે ફરવાનું તો હું કેવું યસ તો મિત્રો આજે આપણે શીખીશું વ્લોગ કેવી રીતે બનાવવાનો। આવી રીતે મોબાઈલ પકડશે ને પછી જો તમારે પાછળનું બેકગ્રાઉન્ડ લેવું હોય એટલે સીધું પાછળ આમ કરી નાખવાનું છે, પાછું આગળનું બેકગ્રાઉન્ડ એટલે આગળ મોબાઈલ રિક્ષા મળી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ। તો મિત્રો અહીંયા જો સબૂતરો કેવો સરસ મજાનો છે। નોર્મલી આ બાજુ છે ને આવા જ સબૂતરામાં જોવા મળશે, આવા બહુ મસ્ત સબૂતરામાં પક્ષીઓ પણ ઘણા હોય, પક્ષી ઘર કહેવાય ને। તો આમાં આ પાટણ અને બેસરાજી બાજુ બહુ મોટા આવા મતલબ સબૂતરા લોકો આવા બહુ બનાવે છે। અને આ બેસરાજી છે ને અમારે જવાનું છે બસ સ્ટેશને, એટલે અહીંથી તો બેસરાજીના પ્લેટફોર્મ પર આવી ગયા છીએ અને 2 નંબર પ્લેટફોર્મ પર પાટણની બસ મળી ગઈ, બસ પણ મળી ગઈ, બેસી પણ ગયા। વાગી ગયા 11:45 થઈ ગઈ, એટલે 12 વાગ્યામાં 15 મિનિટની વાર છે। આપણે બેઠા છીએ કે જુનાગઢ ડીસામાં 2 દિવસ પહેલાં। તો ભાઈ આપણે પાટણ પહોંચી ગયા, હવે જવાનું છે રાણકી વાવ, એટલે ચિત્તપુર ચોકડી, અહીંથી ઓટો પકડીને જવાનું છે રાણકી વાવ। જો પાટણ આપણે પહોંચી ગયા ને આપણે બેસી ગયા છીએ રિક્ષામાં, અહીંથી જવાનું છે રાણકી વાવ। કેટલું થાય છે 3 કિલોમીટરના 20 રૂપિયા ટિકિટ છે કૃષ્ણા હોસ્પિટલ। તો વિનુ બ્લોગર પહોંચી જશે પાટણ વાવ। હવે આવીને ટિકિટ લેવી પડે, અને જો ઇન્ડિયનના છે 40 રૂપિયા અને વિદેશના કેટલા છે 500-600 રૂપિયા। અહીંયા પ્રોબ્લેમ મિત્રો એ છે કે છે ને આમાં ડાયરેક્ટ તમે પેમેન્ટ ફોર્મ ભરવું પડે, ફોર્મ ભરો પછી ટિકિટ આવે ઓનલાઈન। આપણે જેમ ગૂગલ પે કરીને ફોન પે કરી એવી રીતે આમાં ન હોય, મોઢે પણ અમારે આવું સેમ સિચ્યુએશન છે, અહીંયા પણ એવું છે। રાણકી વાવ તો આપણે પહેલી વાર આવ્યા છે, અહીં 4 વર્ષથી છે પણ પહેલી મોટા મજાનું ગાર્ડન આરતી દેખાય છે। અને અમારા ભાવેશભાઈ બહારથી જો આવી પાટણ સિદ્ધપુર, અને અમારા ભાવેશભાઈ છે। ભાવેશભાઈ કેવું લાગ્યું તમને રાણકી વાવ જોઈને? જો ફોટા પડવા, હું તો ફોટા પડવા હાટું જ આવ્યો લાગેલા મારા બ્લોગ પડે ના ભાઈ વિડીયો ઉતારે છે, આપણે બ્લોગ બનાવીએ છીએ। ફોટા બહુ સારા આવતા ને કેમ કે અંદર છે ને થોડોક રવિવાર છે એટલે પબ્લિક પણ ઘણું બધું છે, અને વિદેશના માણસો પણ આવેલા છે। અને ગાર્ડન છે સરસ મજાનું, મસ્ત મસ્તના ફૂલો છે, બગીચો છે। અહીંની ટિકિટ છે ને આપણે ઇન્ડિયનના 35 રૂપિયા ટિકિટ છે, એટલે 35 રૂપિયા તમે પે કરી અને અનલિમિટેડ ટિકિટ છે, તમે રહી શકો। તો ટિકિટ લેવી પડે પહેલાં, અને ભાઈ આનું મેન્ટેનન્સ માટે ટિકિટ તો જરૂરી છે। મોઢેરા સન ટેમ્પલ પણ ટિકિટ છે, અને રાણકી વાવ પણ ટિકિટ છે। અને જો અહીં સરસ મજાની કિરણ છે, કેવા ફૂલ છે, તો મજા આવે ભાઈ, ફરવા લાયક જોવાલાયક સ્થળ છે। અને ક્યારેક આવો પાટણ બાજુ તો અહીં વિઝિટ જરૂર કરજો, મસ્તનું પ્લેસ છે। અમે તો હું પણ પહેલી વાર જ આવ્યો છું રાણકી વાવ, અને મજા આવી અહીં જોવાની। અને આપણે બ્લોગ બનાવવાના શરૂ કરી દીધા છે। તો અત્યારે વાગી જશે બપોરનો 1 જેવું થઈ ગયું છે, અને અમે લગભગ 2 કલાકથી બગીચામાં છીએ। તો બહાર જઈશું, ચા પાણી નાસ્તો કંઈક નાસ્તો બસ્તો કરીશું। અમારા મિત્રો તો ઊભા છે તણી શું છે बताओ भाई, सब्सक्राइब कहाँ से हो? कमेंट एमपी से है, ग्वालियर से। मेरा भी यूट्यूब में एक चैनल है तो व्लॉग बनाते रहता हूँ कभी कभी। भैया बता दे रहा, हम सब्सक्राइब कर लेंगे। विनेश जोलिया, आए थे इधर घूमने के लिए भैया। हम भी यहाँ जो भी करते हैं हम भावनगर के हैं। भावनगर के अपना चैनल बता। हम तो विनेश जोलिया करो सब, मैं डाल दूंगा। ये सर देखो भाई, मैं यहाँ आया था घूमने के लिए, और ये 2 बंदे हैं ग्वालियर और मध्य प्रदेश से ना, एमपी से। और ये लोग बोल रहे हैं कि मेरे को व्लॉग मिल रहा है, तो भाई मेरे को तो व्लॉग में ले लूँगा। और ये 2 में सब्सक्राइबर मिल गए, तो मेरा 2 सब्सक्राइबर बढ़ गया है, और इसकी वजह से तो थैंक यू भैया। थैंक यू ऐसे ही सपोर्ट, आप लोग भी सब्सक्राइब करो, और आप लोगों को भी सब वीडियो को शेयर कर दो। हाँ शेयर कर दो, लाइक कर दो, ऐसे ब्लॉगर मिलते रहेंगे आपको, और मज़ा आता रहेगा। मिलेंगे कभी, बाय बाय। કંટાળી ગયા ને રખડી રખડીને। અમે 12 વાગ્યાના આવ્યા હતા, અત્યારે વાગવા આવ્યા 3, એટલે કેટલી 3 કલાક આપણે રહ્યા। શું કેવું યસ? મજા આવે ને યાર, પવન પણ બહુ મજા આવે, અને સરસ મજાનો સાંયો જડી ગયો છે, સાંયડો બહુ મજા આવે। આવા આપણે તો ગુજરાતમાં આવા કેટલા સ્થળ છે જોવાલાયક। તો તમે કાંઈક પાટણ આવો તો રાણકી વાવની વિઝિટ કરજો એકવાર, બહુ મજા આવશે અહીંયા। ટાઈમ પાસ તમારો એકદમ મસ્ત કાલો થઈ જાય।
અને આપણે તો વ્લોગ બનાવીએ એટલે બધા આપણે આમ જોવે છે કે હવે આ વ્લોગ બનાવે, પણ આપણને થોડી શરમ તો આવે છે. પબ્લિક પ્લેસમાં બોલવામાં થોડીક કિસકિસાસ લાગે, પણ તો વાંધો નહીં આવે, થોડી આદત પડતી રહે. તો અહીંયા ઉપરવાસ અહીંથી જવાનું છે પટોળા જોવા માટે મ્યુઝિયમમાં. અહીંથી આપણે થોડો ઘણો નાસ્તો કરીએ, પપને એવું કંઈક ખાઈએ. આવા હોય છે પાટણના પટોળા. ત્યાંથી એસટી બસ આવશે, એસટી બસમાં હવે આપણે જવાનું છે. જો મંકી છે. હા તો વાગી જશે સાંજના 5:30 ને અમે પાછા પાટણથી પહોંચી જશે બેસરાજી. અને આ પાછળ બેસરાજી છે બસ સ્ટેશન ને અહીં મંદિરે જવાનું છે. મંદિરેથી પીપા જવાનું છે આપણે વિઠલાપુર. તો મિત્રો અમે જો વિઠલાપુર ગામ પહોંચી ગયા છે ને અમને ગામમાં બસ વાળા ઉતારી દીધા છે, છોકરી ના લઈ ગયા. માંથી લેવાના છે ચોખાના પૌવા અને આ પેકેટ આપણે લઈ જવાનું છે. યશભાઈ હતું નાનું કીધું એને. क्या नाम है स्मॉल का? डी मार्ट. पी मार्ट. पी मार्ट. स्मॉल का नाम है पी मार्ट. ये देखो भाई, बे गौर ने बे ले लो. और कुछ लेना है भाई तेरे को? चॉकलेट वॉकलेट महंगी ये આપણે 10 કે થાય ત્યારે લેવાનું છે. આ 10 કે થાય ને ગાઈસ તારે આમાં લઈ જવાનું છે, આખા ડિપાર્ટમેન્ટને ખવડાવવાનું છે. पी मार्ट विठलापुर में सबसे बड़ा मॉल है पी मार्ट. गाइस जो એટલે વસ્તુ અમે લાયા છીએ, અને આ સબ્જી, આ રોટલા, અને આ ગોર. તો જો પનીર, સેવ ટમેટા, લીલી મસાલા, ડુંગળી, રોટલા. આપણે પેલા ગાંઠિયાથી શરૂ કરીએ.